પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને વિજયાદશમીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે દશેરાના પાવન દિવસે એક વિશેષ ભાવ દર્શન કરીએ. દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય, બુરાઈ પર સદ્ગુણનો વિજય. પણ શું આ ફક્ત કોઈ ઐતિહાસિક ઘટના છે કે આપણા જીવન માટે પણ કંઈક સત્સંગ કે સંદેશ છે? હા, આપણી અંદર પણ એક યુદ્ધ ચાલ્યા જ કરે છે. મન અને બુદ્ધિ વચ્ચેનું યુદ્ધ, દુસંગ અને સત્સંગ વચ્ચેનું યુદ્ધ. તો દુસંગ શું છે, સત્સંગ શું છે? બંને વચ્ચે શો ભેદ છે? દુસંગ ક્યારે લાગે અને સત્સંગ કોનો કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ? આ બધું જ ભાવદર્શન આજના સત્સંગમાં આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ વિજયાદશમીનું તત્વજ્ઞાન સમજીએ તો વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, પાપ પર પુણ્યનો વિજય, ક્રોધ પર દયા અને ક્ષમાનો વિજય, 10 ઇન્દ્રિયો પરનો વિજય, બહિર્મુખતા પર અંતર્મુખતાનો વિજય, આસુરી તત્વ પર દેવત્વનો વિજય, જીવત્વ પર પ્રભુત્વનો વિજય અને દુષ્કર્મ પર સત્કર્મનો વિજય. તો શું આપણે આપણા દુર્ગુણો પર વિજય મેળવ્યો છે? તો તેના માટે શું કરવું? તો તેનો જવાબ છે સત્સંગ કરવો. સત્સંગ એટલે વાણી, વર્તન, વ્યવહાર અને વિચાર શુદ્ધ અને પવિત્ર બને ને ત્યારે સત્સંગ કર્યો કહેવાય. પરંતુ આ દુસંગ એવો છે ને કે તે તરત જ લાગી જાય છે. સત્સંગ કરતા વાર લાગે પણ દુસંગ પ્રવેશતા જરા પણ વાર લાગતી નથી. તો આ દુસંગ શું છે? જે વાતાવરણ પ્રભુથી આપણને દૂર કરે અને સંસારમાં ધકેલે એ દુસંગ. જે સંબંધો આપણને ભક્તિમાંથી વિખેરણ કરે, એટલે કે આપણે ભગવદ્ લીલાના ચિંતનમાં રચ્યા પચ્યા હોઈએ પરંતુ સાંસારિક વાતો, કોઈને નિંદા કુથલી કે એવું કોઈ કરે તો તેનાથી દૂરી બનાવી, કારણ કે તે સૌથી મોટો દુસંગ છે. દુસંગ આપણે પોતાના મનનો પણ લાગે છે હો, આપણા વિચારોનો પણ દુસંગ લાગે છે. એટલે આ બધું આત્મચિંતન કરવું. ટૂંકમાં કહીએ તો જે વિચારો મનને અશાંત અને વિકાર ભર્યા કરે ને એ બધું દુસંગ છે. તો આ દુસંગથી બચવા શું કરવું? તો કહે છે સત્સંગ કરવો. તો સત્સંગ શું છે? જ્યાં હરિગાથા છે, હરિના ભક્તો છે, જ્યાં વાણી, વર્તન અને વિચાર પ્રભુ તરફ વળે એ સત્સંગ છે. જ્યાં મન શુદ્ધ અને પવિત્ર બને તેમજ આંતરમન શાંત બને એ સત્સંગ છે. ક્યારેક આપણે એવો અનુભવ કરીએ છીએ કે દુસંગ વધારે આકર્ષે છે, વાતો મોહક લાગે છે, સમય પસાર થાય છે, મનને મજા આવે છે, પરંતુ અંતે તે ખાલીપો આપે છે. સત્સંગ ક્યારેક ભારે લાગે, મન કહે આજે ના જાઉં, આજે સત્સંગ ના કરું, રહેવા દઉં, હવે પછી સાંભળીશ. પણ સત્સંગનો સાચો આનંદ જ્યારે અંતર સુધી પહોંચે ને ત્યારે તે જીવનનો આધાર બની જાય છે. એટલે દશેરાના આ દિવસે આપણે એ ભાવ જોઈએ કે અંતરમાં રહેલા દુસંગને દહન કરીએ અને સત્સંગના પ્રકાશને વિજયી બનાવીએ. પ્રિય વૈષ્ણવો, વિજયાદશમીની રસાત્મક લીલાઓની વાત કરીએ ને તો શ્રી સ્વામિનીજીનો પ્રભુ પરનો વિજય મનાવવાનો દિવસ એટલે વિજયાદશમી. નવવિલાસ એટલે નીચ ભક્તોના મનોરથ પૂર્ણ કરવાના દિવસો, જેમાં શ્રી ચંદ્રાવલીજીનો રસાત્મક ભાવ મોખરે છે. જવ એટલે શ્રી સ્વામિનીજીના હૃદયમાં પ્રભુ પ્રત્યે ફૂટતા સ્નેહના અંકુર. ગામડાઓમાં દશેરાના દિવસે
શમીના વૃક્ષ એટલે કે છોકરના વૃક્ષનું પૂજન થાય છે. આકાશદીપ પ્રગટ થાય છે, જે પ્રભુ શ્રી રાધાજીના સંકેત અનુસાર શયન પછી ગોકુળથી બરસાના પધારવાની સ્મૃતિ કરાવે છે. સમી વૃક્ષનું પૂજન ઘોડાનું પૂજન, શત્રુનો નાશ અને વિજય માટે છે. શ્રીમદ ભાગવતમાં મહાપ્રભુજી દ્વારા નંદગામના 5 સ્વરૂપ વરમાં ભાગવતજીનું પારાયણ થયું હતું. એટલે આપણા શ્રી મહાપ્રભુજીએ નંદગામના 5 સરોવરમાં ભાગવતજીનું પારાયણ કરેલું છે, જ્યાં આજે પણ એ શમી વૃક્ષ છે, જ્યાં ઉદ્ધવજી 6 માસ રોકાયા હતા અને દશેરાના દિવસે તેની પૂજા થતી રહે છે. એટલે આ દશેરા એટલે અજ્ઞાન પર જ્ઞાનનો વિજય, અંધકારનો નાશ કરી પ્રકાશ તરફ વળવાનો દિવસ. તો ચાલો આપણે આપણા જીવનને એવું દિવ્ય બનાવીએ કે જેમાં આ બધા અંધકારો કે દુષ્કર્મો રહે નહીં. આપણા શ્રી યમુનાજી પણ સ્વભાવ બદલનારા છે ને, એટલે જ કહ્યું છે, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એટલે શ્રી યમુનાજી એ ભક્તોનો સ્વભાવ બદલનારા છે. હવે આપણે દરરોજ સત્સંગ તો કરીએ છીએ, તો શું સત્સંગ આપણામાં પ્રવેશ્યો કે નહીં તે પણ આત્મચિંતન કરવું ખૂબ જ જરૂરી છે. અને આ દુસંગની આપણે વાતો કરીએ છીએ, તો દુસંગનું સ્વરૂપ શું છે તે પણ જાણવું જરૂરી છે. તો ચાલો ઊંડાણપૂર્વક આપણે ભાવદર્શન કરીએ અને દુસંગને સત્સંગના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં એટલું જરૂરથી જણાવતા રહેજો કે આપને આ વિસ્તારપૂર્વકના સત્સંગમાં આનંદ આવે છે કે શું. કારણ કે ઘણી વખત મન અને બુદ્ધિ વચ્ચે એ યુદ્ધ ચાલે છે કે ભાઈ બુદ્ધિ એમ કહે છે કે ટૂંકો સત્સંગ કરીએ, અને મન એમ કહે છે કે આપણા પ્રભુને થોડું તો કંઈ ગમતું જ નથી, તો વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક કરીએ. તો આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને વિસ્તારથી શ્રવણ કરવું ગમે છે કે ફક્ત પોઈન્ટ આઉટ કરેલું, ફક્ત માહિતી ગમે છે. એટલું જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જેના કારણે અમારા મનની ભ્રમણા પણ દૂર થાય અને આપને શું સોહાય છે તેનો ખ્યાલ આવે. ચાલો હવે દુસંગ અને સત્સંગના સ્વરૂપને સમજીએ. શ્રી હરિરાયજી ભગવત ભાવને અગ્નિ સાથે સરખાવે છે. શ્રી હરિરાયજી ભગવત ભાવને અગ્નિ સાથે સરખાવે છે. દુસંગને જળ સાથે સરખાવે છે. સત્સંગને અગ્નિ પર મૂકેલા પાત્ર સાથે અને બળતણ સાથે સરખાવે છે. અગ્નિ સાથે જળનો સાક્ષાત સંબંધ થતા અગ્નિ બુઝાઈ જાય છે. અગ્નિ સાથે લાકડાનો સંબંધ થતા તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે. આવી રીતે ભગવત ભાવરૂપી અગ્નિમાં સત્સંગ રૂપી બળતણ ઉમેરવાથી ભગવદ્રાવ રૂપી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે. અગ્નિ પર મૂકેલા પાત્રમાં જળ ભરવાથી પાત્રનું જળ વરાળ થઈને ઉડી જાય છે અને અગ્નિ પણ ઉલવાતો નથી. આમ સત્સંગ પાત્ર જ એવું છે કે તેના વ્યવધાનથી દુસંગરૂપી જળ ભાવરૂપી અગ્નિને બુઝાવી શકતું નથી. દુસંગરૂપી જળથી ભગવત ભાવરૂપી અગ્નિની સુરક્ષા કરવા શ્રી દામોદરદાસ સંભલવાડાની જેમ લોક સંકોચનો ત્યાગ કરવો જોઈએ. દુસંગ ક્યારે ક્યારે લાગે તો તેનો જવાબ આપે છે કે અન્ય સંબંધવાળા લોકોનો સંગ એટલે દુસંગ. લૌકિકમાં આસક્ત લોકોનો સંગ એટલે દુસંગ. શ્રી મહાપ્રભુજીથી વિરુદ્ધ વચનો બોલનાર મનુષ્યોનો સંગ એટલે દુસંગ. અવૈષ્ણવો જે પુષ્ટિમાર્ગથી વિમુખ છે અને ભગવદીઓમાં દોષ બુદ્ધિવાળા છે તેમને અવૈષ્ણવ જાણવા, એમનો સંગ એટલે દુસંગ. લૌકિક વિષયોનો સંગ એટલે દુસંગ. વ્યવહારિક કાર્યોમાં આસક્તિ એટલે દુસંગ. હવે એ થાય કે સત્સંગ કોનો કરવો? તો કહે છે કે શ્રી કૃષ્ણમાં નિત્ય સ્નેહ રાખનારનો સત્સંગ કરવો, નિરપેક્ષ સાત્વિક હોય એમનો સત્સંગ કરવો,
શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને લીલા પરિકરમાં એકત્વ રાખી નિત્ય લીલાનું અનુસંધાન કરનારનો સત્સંગ કરવો. શ્રી વલ્લભના તદીજીવનોનો સત્સંગ કરવો. મહત્કુળમાં પ્રગટેલા અર્થાત શ્રી વલ્લભ વંશજ ગોસ્વામી બાળકોનો સત્સંગ કરવો. હવે પ્રશ્ન થાય કે સત્સંગ કેવી રીતે કરવો? તો કહે છે કે દુસંગ ભગવત ભાવને દુષ્ટ કરે તે પહેલાથી જ થોડો સત્સંગ કરવાની શરૂઆત કરવી. સત્સંગ કર્યા પછી વારંવાર તેનું ચિંતન કરવું. તદીય વૈષ્ણવોના વચનથી વિરુદ્ધ વચન સ્વીકારવા નહીં. સત્સંગમાં હંમેશા તત્પર રહેવું. સત્સંગ ન બને તો હંમેશા મૌન ધારણ કરી શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કર્યા કરવું. એટલે અહીં કહેવાનો તાત્પર્ય એ છે કે આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો જોવા મળે કે જે આપણને એમ કહે કે આપ તો બહુ ભક્તિ કરો છતાં પણ આટલા દુઃખી કેમ? આપ આવી રીતે આપની સાથે આટલું બુરું થયું? આપ તો કેટલું ભગવાનનું નામ લો છો, ઠાકોરજીની સેવા કરો છો. આવા કહેવાવાળા પણ લોકોનો સંગ થાય ને તો એ દુસંગ સમાન છે, કારણ કે તે પ્રભુના સ્વરૂપને હજી સમજ્યા નથી તો જ આવું બોલે છે. કારણ કે આપણે તો હંમેશા યાદ જ રાખવાનું, હરિ કરે સો ભલી, કિયો સબ ગોપાલ હિ કો હોય, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરતા સમર્થ છે. હવે આપણે સમજીએ કે સેવ્ય પ્રભુના સ્વરૂપ, લીલા અને ગુણોનો આપણે પરિચય મેળવ્યા પછી પુષ્ટિ પ્રભુના સેવા સ્મરણની આજ્ઞા કરી છે. તો પુષ્ટિ પ્રભુના સ્વરૂપને જાણી એમના સેવા સ્મરણ કરવાથી પુષ્ટિજીવનો ભગવત ભાવ વધે છે. હવે પુષ્ટિજીવનો ભગવત ભાવ કેવી રીતે વધે અને કેવી રીતે ઘટે તેનું નિરૂપણ અહીં શ્રી હરિરાયજી કરે છે કે સત્સંગથી ભગવત ભાવ વધે અને દુસંગથી ભગવત ભાવ ઘટે. તો સત્સંગ અને દુસંગ કોને કહેવાય? તો ભગવત ભાવની વધઘટ સમજાવવા માટે શ્રી હરિરાયજી એક સુંદર દ્રષ્ટાંત આપે છે. તેઓ ભગવત ભાવને અગ્નિ સાથે અને દુસંગને જળ સાથે તેમજ સત્સંગને અગ્નિ પર મૂકેલા પાત્ર તથા બળતણ સાથે સરખાવે છે. અગ્નિ સાથે જળનો સાક્ષાત સંબંધ થતા અગ્નિ બુઝાઈ જાય, જ્યારે અગ્નિ સાથે લાકડાનો સાક્ષાત સંબંધ થતા અગ્નિ વધુ પ્રજ્વલિત બને. એટલે ભગવત ભાવ રૂપી અગ્નિમાં સત્સંગ રૂપી બળતણ ઉમેરવાથી ભગવત ભાવ રૂપી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે. અગ્નિ પર મૂકેલા પાત્રમાં જળ ભરવાથી તે જળ વરાળ થઈને ઉડી જાય. જળને અગ્નિ સાથે સંબંધ ન થવાથી અગ્નિ ઓલવાય નહીં. આમ સત્સંગ પાત્ર છે, દુસંગ જળ છે. સત્સંગ રૂપી પાત્ર હોય તો દુસંગ રૂપી જળ ભગવત ભાવ રૂપી અગ્નિને બુઝાવી શકે નહીં. સત્સંગ રૂપી પાત્ર ન હોય તો દસંગ રૂપી જળ ભગવત ભાવ રૂપી અગ્નિને બુઝાવી શકે. આમ સત્સંગ બે કાર્ય કરે છે. એક તો ભગવત ભાવને દુસંગથી બચાવે છે અને ભગવત ભાવ વધારે છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે વૈષ્ણવોએ દુસંગથી દૂર રહેવું જોઈએ, હંમેશા સત્સંગ કરવો જોઈએ. તો કોનો દુસંગ લાગે? તો કહે છે કે જેઓ પુષ્ટિ માર્ગ સાથે સંબંધ ધરાવતા નથી એવા મર્યાદા અને પ્રવાહી માર્ગમાં રહેલા લોકોનો સંગ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે દુસંગ છે. એવા લોકોનો સંગ કરવાથી આપણા વિચારો તેમના જેવા થશે. પરિણામે આપણો ભગવત ભાવ ઘટતો નાશ પામશે. બીજું છે, વૈષ્ણવ હોવા છતાં લૌકિકમાં આસક્ત હોય એમનો સંગ પણ દુસંગ છે. કેવળ બ્રહ્મસંબંધ લઈ લેવાથી સાચા વૈષ્ણવ બની જવાતું નથી. આજકાલ આવા વૈષ્ણવો ઘણા છે. તેમાંના કેટલાક બ્રહ્મસંબંધ લીધા પછી થોડીક સેવાને સ્મરણ પણ કરી લે છે. રોજના 24 કલાકમાંથી 1-2 કલાક સેવા સ્મરણમાં ગાળીને બાકીના 22 કલાક લૌકિકમાં આસક્ત રહે. એમના વિચાર, વાણી અને વર્તનમાં લૌકિકતા જ વધારે હોય. એવા વૈષ્ણવોનો સંગ કરવાથી પણ ભગવત ભાવ ઘટીને નાશ પામે. ત્રીજું, કેટલાક એવા વૈષ્ણવો જોવા મળે જે પોતાને પુષ્ટિ માર્ગના જાણકાર કહેવડાવે, પરંતુ વાસ્તવમાં તેઓ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સાચા અર્થમાં જાણતા હોતા નથી અથવા સ્વીકારતા હોતા નથી.
આવા લોકો શ્રી મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ બોલનારા હોય છે. તે જાણકાર વૈષ્ણવો છે એમ સમજી એમનો સંગ કરવામાં આવે તો તેથી ભગવત ભાવ વધવાને બદલે ઘટીને નાશ પામે છે. આથી શ્રી હરિરાયજી આવા લોકોનો સંગને પણ દુસંગ કહે છે. જે પુષ્ટિ માર્ગમાં હોવા છતાં પુષ્ટિ માર્ગથી વિમુખ છે, હરિગુરુ વૈષ્ણવમાં દોષબુદ્ધિવાળા છે, તેમને શ્રી હરિરાયજી અવૈષ્ણવ કહે છે. આવા અવૈષ્ણવનો સંગ પણ ભગવત ભાવનો નાશ કરે છે. તેમનો સંગ પણ દુસંગ છે. 5 ઇન્દ્રિયોના 5 લૌકિક વિષયો છે. ધ્યાન આપજો, 5 ઇન્દ્રિયોના 5 લૌકિક વિષયો છે. આંખનો વિષય રૂપ, કાનનો વિષય શ્રવણ, નાકનો વિષય સુગંધ, જીભનો વિષય સ્વાદ અને વાત, હાથનો વિષય સ્પર્શ. આ 5 વિષયોનો સંગ માણસને આસુરી બનાવે છે. આસુરી એટલે ઇન્દ્રિય સુખમાં રચ્યો પચ્યો હોવાથી વૈષ્ણવ બહિર્મુખ બને છે. પરિણામે તેનો ભગવત ભાવ નાશ પામે છે. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે લૌકિક વિષયો પાછળ દોડતી ઇન્દ્રિયો તોફાની ઘોડા જેવી છે. ધ્યાન આપજો, લૌકિક વિષયો પાછળ દોડતી ઇન્દ્રિયો તોફાની ઘોડા જેવી છે. તેમને કાબૂમાં રાખવી જોઈએ. લૌકિક વિષયોનો સંગ વૈષ્ણવો માટે દુસંગ છે. વ્યવહારિક કાર્યોમાં આસક્તિ પણ દુસંગ રૂપ છે. વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય ભગવત સેવા કરવાનું છે. વૈષ્ણવે ગૃહસ્થાશ્રમ છોડવાનો નથી. ધ્યાન આપજો, વૈષ્ણવોએ ગૃહસ્થાશ્રમ છોડવાનો નથી. ગૃહસ્થાશ્રમને કારણે ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવી પડે તે માટે વ્યવહારિક કાર્યો કરવા પડે. લૌકિક મનુષ્યો તેમના વ્યવહારિક કાર્યોમાં એવા રચ્યા પચ્યા રહે છે કે તેઓ ભગવાનને ભૂલી જાય છે, અને વૈષ્ણવ વ્યવહારિક કાર્યોમાં રચ્યા પચ્યા રહેતા નથી. પોતાની ફરજના એક ભાગરૂપે કરવાના છે. તેમાં આસક્તિ કેળવવી એ પુષ્ટિ માર્ગમાં દુસંગ છે. તેનાથી ભગવત ભાવ નાશ પામે છે. અહીં એક ખુલાસો કરવાનો કે ઘણી વખત આપણી સાથે એવું બનતું હોય કે આપણે વ્યવહારિક કાર્યોમાં કેટલું બધું ધ્યાન રાખતા હોઈએ કે આપણી ક્યાંય ચૂક ન આવે, કે આપણને કોઈ કાંઈ કહી ન જાય, છતાં પણ આપણો ક્યાંક ને ક્યાંક વાંક આવે, આપણો દોષ જોવામાં આવે, તો એ પણ પ્રભુની કૃપાનો સંકેત છે. એ આપણે હજી સમજતા નથી. કારણ કે વ્યવહારિક કાર્યોમાં, લૌકિક કામોમાં, સાંસારિક કામોમાં આપણી વાહ થવા લાગે તો એ સંસારમાં આપણે રચ્યા પચ્યા રહીએ, અને આપણા ઠાકોરજી તો સંસાર વૈરી છે. એટલા માટે જ આપણને લૌકિકમાં આસક્ત ન થવા દેવા માટે પ્રભુ આવી લીલા કરે છે કે આપણી ક્યાંક ચૂક આવી ગઈ છે અને કોઈ આપણને કહે છે, તેના કારણે આપણને દુઃખ થાય છે, એટલે આપણે સંસારમાં આસક્ત થતા નથી. હવે સત્સંગ કોનો કરવો? તો શ્રી હરિરાયજી દુસંગથી બચવા સત્સંગની જરૂર ઉપર ભાર મૂકે છે. ત્યારે પ્રશ્ન થાય કે સત્સંગ કોનો કરવો? આમ તો આપણી આજુબાજુ સૌ વૈષ્ણવો છે. કોઈ પણ વૈષ્ણવનો સંગ કરીએ તો શું એને સત્સંગ કહેવાય? બીજો પ્રશ્ન એ થાય કે કોઈ પણ વ્યક્તિ પાસેથી પુષ્ટિ માર્ગના ગ્રંથો સાંભળીએ તો શું એને સત્સંગ કહેવાય? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, વૈષ્ણવનો સંગ કરીએ તો એને સત્સંગ કહેવાય, અથવા તો કોઈ પણ વ્યક્તિ પાસેથી પુષ્ટિ માર્ગના ગ્રંથો સાંભળીએ તો એને સત્સંગ કહેવાય? તો આ બંને પ્રશ્નોના જવાબ શ્રી હરિરાયજી આપે છે. શ્રી હરિરાયજીના મતે જે વૈષ્ણવમાં નીચેના 6 લક્ષણો હોય એવા ઉત્તમ વૈષ્ણવને શોધી એમની નજીકમાં રહેવું અને એમની પાસેથી સમજવું એ સાચો સત્સંગ છે. એટલે અહીં વૈષ્ણવોના 6 લક્ષણો દર્શાવ્યા છે. એટલે આપણે આત્મચિંતન કરવાનું છે કે શું એ 6 લક્ષણો આપણામાં છે? એવા જે લક્ષણો અહીં દર્શાવ્યા છે ને એવા વૈષ્ણવનો સંગ કરવો એમ કહ્યું છે. એટલે સાચો સત્સંગ શું છે તેની સમજ આપવા શ્રી હરિરાયજી કહે છે કે નજીકમાં રહેવાથી, એટલે કે વૈષ્ણવના નજીકમાં રહેવાથી એમના વિચાર, વાણી અને વર્તનની આપણા મન અને કર્મ ઉપર સીધી અસર થાય છે. ભગવદીઓની સાથે સહવાસનો ભાવ આવરણ એક પ્રકારનો સત્સંગ છે. આવા ભગવદીઓ સાથે રહીને એમના મુખેથી ભગવદ વાર્તા સાંભળવી એ અધિક સત્સંગ છે. આવો સત્સંગ ત્યારે જ ફળે અને તેનાથી ભગવત ભાવ વધે અને દુસંગનો નાશ પામે જ્યારે આ 6 લક્ષણો
એ ભગવદીયમાં જોવા મળે. પહેલું, શ્રી કૃષ્ણમાં નિત્ય નિષ્કામ સ્નેહ રાખનારા. એટલે નિષ્કામ સ્નેહ એટલે આપણે કંઈ પણ કરીએ, સેવા, સત્સંગ, સ્મરણ કે વૈષ્ણવોની સેવા કંઈ પણ કરીએ, પરંતુ તે નિષ્કામ ભાવે કરીએ. એ સેવા કરતી વખતે આપણામાં એવો ભાવ ન હોવો જોઈએ કે આ સેવા કરવાથી મને પુણ્ય મળશે કે મારા પાપો દૂર થશે. જો એ ભાવ આવ્યો તો એ નિષ્કામ સ્નેહ ન કહેવાય. ઘણી વખત આપણે એવું વિચારીને કરતા હોઈએ કે ભાઈ મારા ઘણા બધા મારાથી જાણી અજાણી અપરાધ થયા છે, તો એ અપરાધને દૂર કરવા કંઈક તો કરવું જોઈએ ને. એટલે આપણે ઠાકોરજીની સેવા, સત્સંગને સ્મરણ કરીએ તો એ નિષ્કામ ભાવ ન કહેવાય. બીજું છે નિરપેક્ષ ભાવવાળા. નિરપેક્ષ એટલે જેને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. એટલે જેમ કે મેં કોઈ પાઠ કર્યા અથવા તો મેં કંઈ સેવા કરી તો એનું ફળ મને મળવું જોઈએ એવી અપેક્ષા રાખીએ તો એ નિરપેક્ષ ભાવ ન કહેવાય. નિરપેક્ષ ભાવ એ નિષ્કામ ભાવ જેવું જ છે કે જેમાં કોઈ અપેક્ષા નથી, ફક્ત ને ફક્ત પ્રભુના સુખનો વિચાર છે. તો શું આપણામાં નિરપેક્ષ ભાવ છે? એ આત્મચિંતન કરવું. ત્રીજું છે શ્રી કૃષ્ણમાં શ્રીનાથજી સાત્વિક જીવન જીવનારા અને વૈરાગ્યમાં દ્રઢતાવાળા. તો સાત્વિક જીવન કોને કહેવાય એ પણ સમજવું જોઈએ. અને વૈરાગ્યમાં દ્રઢતાવાળા એટલે વૈરાગ્યનો અર્થ અહીં સંન્યાસનો માં લેવાનો નથી. વૈરાગ્ય એટલે અનન્યતા. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાયના, આશ્રય એક દ્રઢ શ્રી વલ્લભા ધી શકો. એ દ્રઢ આશ્રયની અહીં વાત છે, અનન્યતાની વાત છે. કહેવાય છે ને, મીન રહત જલ આશરે નિકસત હી મર જાય, જ્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિત લાય. તો શું આપણામાં એવો દ્રઢ ભાવ છે, એવી અનન્યતા છે? શું આપણે સાત્વિક જીવન જીવીએ છીએ? સાત્વિક જીવનને આપણે એક વાક્યમાં કહીએ ને તો આપણે જેમ કે લૌકિક સંસારની વાત કરીએ તો આપણે આપણા પતિને એમ કહીએ કે તમે જેમ કયો એમ, તમે કયો એ સાચું. એ સાત્વિક ભાવ થયો. તેમાં બીજું કંઈ નહીં, તમે જેમ કહો તેમ. એ સાત્વિક ભાવ છે. તેમાં પોતાને કોઈ અપેક્ષા હોતી નથી. એટલે સાત્વિક, રાજસ અને તામસ ભાવને પણ સમજવું ખૂબ જરૂરી છે. હવે અહીં કહે છે, ચોથું લક્ષણ દર્શાવે છે, શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને સમગ્ર લીલા પરિકરમાં એકત્વની બુદ્ધિ રાખવી, તેમની નિત્ય લીલાનું સદા અનુસંધાન રાખનારા. એટલે શ્રી કૃષ્ણ એટલે શ્રીનાથજી, શ્રી વલ્લભ કુલ શ્રી વિઠ્ઠલ અને સમગ્ર લીલા પરિકરમાં એકત્વની બુદ્ધિ રાખનારા. એટલે આપણે હમણાં જ દસ ઉલ્લાસની ભાવનામાં પણ સમજ્યા હતા કે પ્રભુ એક અને એમને રમણ કરવાની ઈચ્છા થઈ એટલે એમનામાંથી સ્વરૂપો પ્રકટ કર્યા. એટલે બધા વસ્તુતઃ એક જ સ્વરૂપ છે. એ ભાવને સમજવો ખૂબ જ જરૂરી છે. એટલે અહીં કહ્યું કે તેમાં એકત્વ બુદ્ધિ રાખવી. તો શું આપણે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં ભેદ કરીએ છીએ કે બંનેને એક કરીને જાણીએ છીએ? તે આત્મચિંતન કરવું. પાંચમું છે શ્રી વલ્લભના તદીય, ભગવદીય અથવા મહત્કુળમાં પ્રગટેલા અથવા તો શ્રી વલ્લભ વંશજ ગોસ્વામી બાળકો. અને છઠ્ઠું છે સેવામાં તત્પર. તો શું આપણે સેવામાં તત્પર છીએ? પછી તે ગાયોની સેવા હોય, વૈષ્ણવની સેવા હોય કે ઠાકોરજીની સેવા હોય, શું આપણે સેવામાં તત્પર છીએ? એ આત્મચિંતન કરવું. હવે પ્રશ્ન થાય કે સત્સંગ કેવી રીતે કરવો? તો સત્સંગ કેવી રીતે કરવો તે માટે પણ મુખ્ય 5 બાબતો શ્રી હરિરાયજી દર્શાવે છે કે દુસંગ આપણા ભગવત ભાવને દુષ્ટ કરે છે. તે પહેલાથી થોડો સત્સંગ કરવો અને સત્સંગ કર્યા પછી સત્સંગમાં સાંભળેલ ભગવદ્ વાર્તાનું વારંવાર ચિંતન કરવું. શ્રી મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ વચનો સ્વીકારવા નહીં. સત્સંગ માટે હંમેશા આગ્રહી અને તત્પર રહેવું. આ ઉપરોક્ત ભગવદીઓનો આવો સત્સંગ ના મળે તેવા સંજોગોમાં ગ્રંથોનો અભ્યાસ કરવો. તે શક્ય ન હોય તો મૌન ધારણ કરવું. શક્ય એટલા એકાંતમાં રહી શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. લૌકિક મનુષ્યો સાથે કામ સિવાય હળવું મળવું નહીં. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ સત્સંગ અને દુસંગ બંનેનું નિરૂપણ આ ત્રીજા શિક્ષાપત્રમાં કર્યું છે.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, દુસંગ 3 રીતે થાય: મનથી, વાણીથી અને ક્રિયાથી. બીજાની વાતોમાં રસ લઈએ, ભલે બોલીએ નહીં પણ સાંભળીએ, મનમાં વિચાર કરીએ તો એનાથી પણ દુસંગ લાગે. પ્રભુના સ્મરણ સિવાય, પ્રભુના ગુણગાન સિવાય જે કંઈ લૌકિક વાતો કરીએ એ વાણીનો દુસંગ છે, જેને શ્રી હરિરાય ચરણ અસદ આલાપ એવું નામ આપે છે. આજે આપણે વિચાર કરશું તો જીવનમાં ભગવદ નામ કેટલી ક્ષણો લઈએ છીએ. નોંધવું હોય તો કોઈક દિવસ નોંધી લેજો. બીજી વાણી કેટલો સમય બોલીએ છીએ, અને એમાંય જરૂર ન હોય એવી બિનજરૂરી વાતો કેટલો સમય કરીએ છીએ. આપણા મોટા ભાગનો સમય બિનજરૂરી વાતો કરવામાં, દુસંગમય વાતો કરવામાં જ જાય છે. માટે મૌન ધારણ કરવું, વાણીનો નિગ્રહ કરવો, લૌકિક વાતો કરવા માટે વાણીનો ઉપયોગ ન કરવો. જુદી જુદી ક્રિયાઓ કરવાથી પણ દુસંગ લાગે છે. કોઈક માણસ પૈસા કમાવામાં વિશેષ રચ્યોપચ્યો બને તો એને પૈસાનો, દ્રવ્યનો દુસંગ થશે. કોઈ માણસ ભગવત સેવા સિવાયની બીજી પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો બને તો એને તેનો દુસંગ થશે. એટલે મન, વાણી અને ક્રિયા આ ત્રણેયનો દુસંગ આપણને લાગે છે. શ્રી હરિરાય ચરણ દુસંગની વ્યાખ્યા કરતા કહે છે કે દુષ્ટ સંગ કોને કહેવો? તો તેમાં વ્યક્તિનું મહત્વ નથી, પણ એ વ્યક્તિ શું બોલે છે એ મહત્વનું છે. શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોથી જે કોઈ જુદી વાત કરીને આપણા મનને લૌકિકમાં, અહંતા મમતામાં આસક્ત કરે એવી વાણીને દુસંગ જાણજો. જો આવી વાણી કોઈ વૈષ્ણવ બોલતો હોય તો એ વૈષ્ણવની વાણી પણ દુસંગ છે. એક ઉદાહરણથી સમજીએ તો એક સામાન્ય યુવાનને કોઈ અનુભવી વૈષ્ણવ પાસે જવાનો સમય આવ્યો. કામ હતું એ ગામની અંદર સ્લાઇડ મશીન દ્વારા સ્વરૂપ દર્શન અને સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો. ગામ નાનકડું, ત્યાં મંદિર હતું, આગળ ચોક હતો. મંદિરની દિવાલ ઉપર પડદો લટકાવવાનો હતો. અધિકારીજીની રજા લેવી જોઈએ. અધિકારીજીની રજા લેવા માટે ગામના આગેવાન સાથે એમના ત્યાં જવાનું થયું. અધિકારીજી પાક્કા મર્યાદી વૈષ્ણવ, ઘેર દ્વારકાધીશ પ્રભુની સ્વરૂપ સેવા બિરાજે ત્યાં એ ગયા. ત્યારે તેઓ ઠાકોરજીને શ્રૃંગાર કરી રહ્યા હતા. વાત સાંભળીને એમણે કહ્યું, ભાઈ એક પ્રશ્ન કરું, કોણ જોવા ગયું છે કે તમે આ શ્રી મહાપ્રભુજીની વાતો કરો છો તે શ્રી મહાપ્રભુજી થયા કે નહીં? આ વાત કરવી તે દુસંગ. શ્રી હરિરાય ચરણ અહીં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી જો કોઈ જુદી વાત કરતું હોય તો તેના દ્વારા એ જીવ ભગવત ભાવથી વિમુખ થઈને લૌકિકમાં આસક્ત બનવાનો હોય, જેના સ્મરણથી એની અહંતા મમતા વધવાની હોય તો એ વાણી દુષ્ટ સંગ જાણવો. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત સિવાયની જીવન જીવવા માટેની બીજી કોઈ પણ વાત આપણા માટે દુસંગ છે. આપણે તરત જ પ્રશ્ન કરીશું કે તો પછી સત્સંગ શું છે? ભૂમિતિમાં એટલે ગણિતની વાત કરે છે, એક પ્રમેય પુરવાર કર્યા પછી એની કોલોરરી કરીએ છીએ, એટલે તે સાબિત કરવાનું હોય છે. અહીં શ્રી હરિરાય ચરણે દુસંગની વિરુદ્ધ સત્સંગનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. શ્રી હરિરાય ચરણે સત્સંગના 3 લક્ષણો બતાવ્યા. પહેલું લક્ષણ, જે વૈષ્ણવને શ્રી ઠાકોરજીમાં નિષ્કામ પ્રીતિ છે, નિર્હેતુક ભક્તિ છે, કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ જેનું જીવન છે, જે લૌકિક બાબતોમાં નિરપેક્ષ છે અને જે વૈરાગ્યપૂર્ણ સાત્વિક જીવન જીવે છે, એવા ભગવદીઓનો સંગ. શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં આપણી ભક્તિ વધારવા માટે શ્રી મહાપ્રભુજીએ ભગવત ભાવનું જે ઉત્તમ બીજ આપણા હૃદયમાં પધરાવ્યું છે, એનું પોષણ અને સંવર્ધન કરવા માટે આપણે સત્સંગ કરવાનો છે. એનું સંવર્ધન અને પોષણ કરવું હોય તો એક પ્રકારની ભગવદ વાર્તાઓનું આપણે સદાય એવા ભગવદીય અધિકારીઓ પાસેથી શ્રવણ, સ્મરણ ને કીર્તન કરવું જોઈએ. આવા ભગવદીયને જોઈને, જાણીને, માણીને એમનો સંગ કરવો જોઈએ. પછીના શ્લોકમાં શરીરાયજી ભગવદીઓને એક બીજું લક્ષણ દર્શાવે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં જેને દ્રઢ આશ્રય છે,
શ્રી આચાર્ય ચરણના દ્રઢ આશ્રય સિવાય જેને બીજું કોઈ વાતનું અન્યથા જ્ઞાન નથી, એવા ભગવદ્ ભક્ત સાથે મળીને ભગવદ્ વાર્તાનું શ્રવણ કરવું જોઈએ. શ્રી હરિરાયજી એમ પણ કહે છે કે ભલે વૈષ્ણવ હોય, વૈષ્ણવી વેશ ધારણ કરતો હોય, પરંતુ એનામાં જો દોષ બુદ્ધિ હોય, એ કંઈક ઉલટું વિચારતો હોય કે માનતો હોય, તો એનો સંગ કરવો નહીં. એનો સંગ આપણા માટે દુસંગ બને છે. સત્સંગ દ્વારા આપણા મનને આખરે કેમ બનાવવાનું છે? તો બીજ ભાવનું રોપણ થયેલું હૃદયરૂપી ક્ષેત્ર સત્સંગ જળના સિંચનથી કેવું બનશે? આપશ્રીએ સુંદર વાત બતાવી કે સત્સંગ દ્વારા આપણા બીજ ભાવની દ્રઢતા કરવાની છે. બહુ ખેદની વાત છે કે આજે આ વાતમાં આપણે બહુ દ્રઢતા રહી નથી અને એનું પરિણામ આપણે સૌ ભોગવીએ છીએ. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે આ માર્ગમાં 4 તત્વો સર્વોપરી છે. શ્રી કૃષ્ણ એટલે શ્રી ઠાકોરજી યશોદાનંદન, શ્રીમદ આચાર્યજી એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલેશ્વર એટલે શ્રી ગુસાઈજી અને લીલા સામગ્રી એટલે સર્વ વ્રજ ભક્તો સહિત સમગ્ર લીલા પરિકર. આ 4 ભગવત સ્વરૂપો ભિન્ન ભિન્ન નથી, એક જ છે. શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ઠાકોરજીમાં અને શ્રી ગુસાઈજીમાં, શ્રી ગુસાઈજીમાં અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ કાળે ભિન્નતાનો સંદેહ ન કરવો. સ્વરૂપ ભેદ છે, તત્વભેદ નથી, કારણ કે એમનામાં કોઈ જુદાપણું નથી, કોઈ સ્વરૂપમાં વધઘટ નથી. સર્વત્ર એક જ સ્વરૂપ લીલા માટે વિવિધ સ્વરૂપો ધારણ કરીને વિલસી રહ્યું છે. એ પાયાનો સિદ્ધાંત જો આપણા હૃદયમાં ભગવત કૃપાથી દ્રઢ બની જાય ને, તો સત્સંગ દ્વારા આટલું આપણે જો જાણી લઈએ ને કે પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થો હમ કૃતાર્થો હમ કૃતાર્થો હમ ન સંશય. અને और कोई समझियो तो समझियो, हमको इतनी समझ भली, ठाकुर हमारे नंद दुलारे, ठकुरा इन वृषभानु लली. તો શ્રી હરિરાયચરણ અહીં આજ્ઞા કરે છે કે આ વાતમાં કદી અવિશ્વાસ કરશો નહીં, એમાં કદી દુર્બુદ્ધિ કરશો નહીં. એટલે અહીં શું કહે છે કે પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા. એ જ વાત આમાં કહીને કે ઓર કોઈ સમજ્યો તો સમજ્યો, હમકો ઇતની સમજ ભલી. એટલે આ બધું આપણે આત્મચિંતન કરવાનું છે. એટલે આ આપણે ક્યારેય પણ આમાં ભેદ નહીં કરીએ તો આપણા હૃદયમાં, આપણા આત્મપટલ પર આપણે સત્સંગ ધારણ કર્યો કહેવાશે. શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ હૃદયમાં ધારણ કરવા માટેના આ લૌકિક સિદ્ધાંતો છે. હવે ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવનાની સમજ પણ આપણને હોવી જોઈએ. સત્સંગ કરતી વખતે આપણે એ પણ વિચાર હોવો જોઈએ કે આપણે કોની સાથે સત્સંગ કરવા બેઠા છીએ. જો લૌકિક બુદ્ધિથી આસક્ત મનુષ્યો છે, જે વિમુખ છે, એમની આગળ અલૌકિક ભાવ પ્રકટ કદી ના કરવા જોઈએ. એક વખત એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે સેવા કયા ભાવથી કરવી? તો વાસ્તવમાં એ વૈષ્ણવ સેવા કરતા જ નહોતા અને સેવા કરવા માટે એમના મનની તત્પરતા પણ નહોતી, પણ પૂછવા ખાતર એમને પ્રશ્ન પૂછ્યો. હવે એનો જવાબ આપવામાં આવેલો કોઈ ભાવથી નહીં. મેં પૂછ્યું કે આપે આવો જવાબ કેમ આપ્યો? ત્યારે આપે આજ્ઞા થઈ કે જેને સેવા જ નથી કરવી અને કરતા નથી અને ખાલી ભાવની જ વાતો કરે છે, તો પછી એમને શું કહેવું? એક ગામમાં એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો કે ઠોર, બુંદી ને મોહનથાળનો શું ભાવ છે? મેં તેમને હસતા હસતા કહ્યું કે તમારા શહેરના મંદિરમાં શું ભાવ ચાલે છે તેની મને શી ખબર પડે? એટલે અહીં રૂપિયાના ભાવની વાત નથી, પરંતુ ભાવના વિશેની વાત છે. એટલે પ્રશ્ન કર્યો કે તમે શું ભોગ ધરીને લો છો? અનસખડી ધરો છો? તો કહે ના, હું તો મિશ્રી પણ નથી ધરતો. ત્યારે કહેવામાં આવ્યું કે તમારા ભાવ જાણવાની કોઈ જરૂર નથી, મહાપ્રસાદની મીઠાશ માણો એટલું પૂરતું છે. એટલે જેને ભગવત સેવા કરવી જ નથી, જેનું મન ભગવત ભાવમાં આસક્ત નથી, એની સામે અલૌકિક ભાવો પ્રકટ કરવા નહીં, એમ શ્રી હરિરાયચરણ અહીં આજ્ઞા કરે છે. તો આપણે આ સત્સંગ અને દુસંગના સ્વરૂપને ખૂબ સમજવું જરૂરી છે.
સત્સંગ માટે ભગવદીઓના જે લક્ષણો બતાવ્યા એવા ભગવદીઓ ના મળે તો શું કરવું? તો તેનો જવાબ પણ શ્રી હરિરાયજી કહે છે કે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરવું, સત્સંગ દ્વારા સેવા, સ્મરણ અને લીલા સ્વરૂપ ભાવના શક્ય હોય એટલું કરવું, અને સત્સંગના અભાવમાં આપણા વૈષ્ણવ જન્મ અને વૈષ્ણવ જીવન નિરર્થક જવાના છે. એટલે સત્સંગ નહીં કરીએ તો આ જન્મ વ્યર્થ જશે. માટે પેલા ભગવદીઓએ 252 વૈષ્ણવની વાર્તામાં બતાવ્યું ને કે અનાયાસે રસ્તામાં 2 ઘડી મળ્યા છે તોય અમને ભગવદ વાર્તા કરી, લૌકિક વાતો કરી નથી. એથી 2 ઘડી જીવ્યા એમ લખ્યું છે. પેલો પ્રેત સામે આવ્યો તોય વૈષ્ણવ મને ખાઈ જવો હોય તો ખાઈ જજે, સત્સંગ કર્યો છે. શ્રી મહાપ્રભુજીના સેવક શેઠ દિનકરદાસ વરસતા વરસાદમાં કાચી અંગારખી ખાઈને ભગવદ વાર્તાનું સ્મરણ કર્યું છે. અલી ખાનને પીરજાદીએ શ્રી ગુસાઈજીએ જ્યારે આજ્ઞા કરી ત્યારે વિનંતી કરી કે કૃપાનાથ આજ્ઞા હોય તો ગઈકાલનો પ્રસંગ કહીએ અને બાકી આપ કહો તો જ્યાંથી આવીએ છીએ ત્યારથી ભગવદ વાર્તા સાંભળી તે કહીએ. તો સત્સંગ કર્યો છે પેલા વક્તા શ્રોતા વૈષ્ણવોએ જેમને ભગવદ વાર્તા કરતા દેશકાળનું પણ ધ્યાન રહ્યું નથી. સત્સંગ કર્યો છે 252 પૈકીના પેલા વૈષ્ણવ ભગવદીઓએ કે જેમના ગામમાં સત્સંગનો અભાવ હતો. તો જે વૃક્ષની શ્રી ગુસાઈજી એમને બ્રહ્મ સંબંધ કરાવ્યું એ વૃક્ષને પોતાનો ગુરુબંધો માની રોજ સાંજે એમની નીચે બેસીને એમની સાથે ભગવદ વાર્તા કરે. પ્રિય વૈષ્ણવો, આપણને તો સત્સંગ કરવા માટે સાંપ્રત સમયમાં સવિશેષ અનુકૂળતાઓ છે. સત્સંગ મંડળો ચાલે છે, ભગવદ વાર્તાઓ થાય છે. ભગવદ વાર્તાના પ્રસંગો સામાયિક દ્વારા પણ આપણને પ્રાપ્ત થાય છે. અત્યારે યુટ્યુબ દ્વારા પણ આપણે કેટલો સત્સંગ માણી રહ્યા છીએ. એ સૌનો આપણે બરાબર લાભ લઈએ છીએ. એમાંથી આપણે ગ્રહણ કરવાનું છે તો એ સત્સંગ આપણા માટે ફલરૂપ બને. આજે તો આપણા ઉપર પ્રભુની વિશેષ કૃપા છે કે આપણને વાંચતા લખતા પણ આવડે છે. સ્વમાર્ગીય ગ્રંથોને યત્કિંચિત સ્વરૂપમાં પણ સમજવાની પ્રભુએ શક્તિ આપી છે. જ્યાં ભગવદ વાર્તા થતી હોય ત્યાં નિત્ય નિયમ અને આગ્રહપૂર્વક ન જઈ શકાય અને ન જઈ શકાતું ન હોય તો પણ આપણે એવો નિયમ તો લઈ શકીએ કે રોજ રાત્રે ભલે ગમે તેટલું મોડું થાય પણ ઓછામાં ઓછું 10 મિનિટ 15 મિનિટ ભગવદ વાર્તાનું વાંચન સ્મરણ કર્યા વિના સૂઈ જવું નહીં. વધુ ન બને તો 1 શ્લોક શિક્ષાપત્રનો, ભગવદીય વાર્તા પૈકીની એક વાર્તા અને એનો એક પ્રસંગ એટલું વાંચીને જ સૂઈ જવું. શક્ય હોય તો કુટુંબના સૌ સભ્યોને સાથે બેસાડીને વાંચ્યા પછી સૂઈ જવાનો વ્યવહાર આપણે બનાવી દઈએ. તો ઘેર ઘેર ભગવદ વાર્તા અને સત્સંગ થવાથી તુસંગરૂપી જળ દ્વારા જે ભગવદ ભાવરૂપી અગ્નિ ઓલવાઈ રહ્યો છે એ ભગવદ ભાવરૂપી અગ્નિનું આપણે પ્રભુ કૃપાથી જરૂર રક્ષણ કરી શકીએ. એટલે ઘણા ઘરમાં બધા સાથે મળીને ભગવદ વાર્તા કરતા હોય અને ઘણા ઘરમાં એવું પણ હોય કે સૌની રીતે પોતાની રીતે એકાંતમાં મનન ચિંતન વાંચન કરતા હોય. કારણ કે બધાના ભાવ અલગ અલગ પ્રકારના હોય, બધાને અલગ અલગ પ્રકારનું મનન ચિંતન કરવું હોય તો એ રીતે પણ કરી શકાય. બસ વાત એ છે કે કોઈ પણ પ્રકારે આપણે સત્સંગ કરવાનો છે. હવે આજે આપણી સ્થિતિ બહુ વિચિત્ર બની ગઈ છે. સત્સંગના અભાવે સંપ્રદાયના સિદ્ધાંતોનું જ્ઞાન આપણામાંથી લુપ્ત થતું જાય છે. જે માતા પોતે કશું જાણતી ના હોય એ માતા એના દીકરાને કે દીકરીને એણે કરેલા પ્રશ્નના જવાબમાં શું કહેશે? દીકરો પૂછે, મમ્મી તો અમને દર્શન કરવા લઈ જાય છે. તો શ્રીનાથજી બાવાના અમે દર્શન કર્યા. આશ્રીજી બાવાએ એમનો જમણો હસ્ત કટી ઉપર અને વામ હસ્ત ઉર્ધ્વ ધારણ કર્યો. તે શા માટે? પેલી માં દીકરાને આંખ કાઢીને અવાજમાં ગરમી લાવી કહેશે, છાનો માનો દર્શન કરને, દર્શન કરતા બહુ નહીં બોલવાનું. પેલું બાળક છાનું થશે ખરું પણ એ હંમેશ માટે ચૂપ થઈ જશે. એ બાળક જાણી જશે કે માતાને જ ખબર પડતી નથી શ્રીહસ્ત આમ કેમ ધારણ કર્યા. તો એ બાળકની જિજ્ઞાસા નહીં સંતોષાય એટલે જ્યાં કોઈ એને એના મનની જિજ્ઞાસા સંતોષનાર મળશે એ માર્ગે તે બાળક આગળ વધશે. સ્વમાર્ગના સિદ્ધાંતો જાણવાની એની જિજ્ઞાસાનો જે અગ્નિ પ્રગટ્યો છે તેના ઉપર આ દુસંગ ઠંડુ જળ રેડાઈ ગયું. અનેક જૈન કુટુંબોના પરિચયથી મેં જોયું કે માતા એના બાળકને આગ્રહપૂર્વક કહે છે કે તારે પાઠશાળાએ જવું પડશે, તારે દરરોજ નવી ગાથા શીખવી જ પડશે. એ શીખીને નહીં આવે ત્યાં સુધી સાંજે ભોજન નહીં મળે. આપણે તો કહીએ છીએ હજી તારે મંદિરે જવાની વાર છે, હમણાં ભણ,
મોટો થાય પછી મંદિર જાજે. આપણે આપણા બાળકોમાં જ દુસંગ પ્રેરીએ છીએ, સત્સંગ પ્રેરતા નથી. માટે આપણે પોતે સૌથી પહેલાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી રોજ સત્સંગ કરવાનો નિયમ બનાવવો જોઈએ. વાલા વૈષ્ણવો, અહીં એક વાત યાદ આવે છે કે મારી દીકરીને બ્રહ્મ સંબંધ લેવડાવ્યો ને પછી એમના ગુરુદેવે એમને આજ્ઞા કરી હતી કે દરરોજ ગદ્ય મંત્ર બોલવાનો અપરસ કરીને. એટલે મેં કહ્યું કે હા તે કરશે. ત્યારે એમણે કહ્યું કે એ કરશે એમ નહીં, એટલે તમારે પણ કરવાનું સાથે. એટલે મેં તો એટલે કહ્યું હતું કે પછી ઘરમાં અનુકૂળતા હોય ન હોય, કોઈને ગમે ન ગમે, એટલે મેં એ રીતે જવાબ આપ્યો કે એ કરશે. ત્યારે એમણે કહ્યું કે તમે ટીવી જોવો, તમે લૌકિક કાર્યો કરો અને તમારા બાળકને એમ કહો કે તું પાઠ કર કે તું ગદ્ય મંત્ર બોલ, તો એ કઈ રીતે ચાલે? માટે તમે કરશો તો તે તમને જોઈને કરશે. એટલે પછી એમને એવી રીતે આજ્ઞા કરી હતી. એટલે અહીં આપણે સમજવાનું છે કે આપણે કરશું તો આપણા બાળકો કરશે. એટલે હું આપણે ઘણીવાર કહું છું કે ફોનમાં પણ વાત કરીએ. તો કાલે રાત્રે જ મારી દીકરી સાથે વાત કરી તો મેં કીધું કે હવે આવતીકાલે દશેરા છે, તો દશેરાનો શું ભાવ છે? તો એણે કીધું કે મમ્મી એવું રહેવા દો ને, મને ખબર છે. એટલે ટૂંકમાં આપણે નામ લઈને પણ સુધી તો અપાવીએ કે આજનો શું ભાવ છે, કે ઠાકોરજી આજે મસ્તકે ઝવેરા ધારણ કરે છે તો તેનો શું ભાવ છે. આપણે એક બે વાક્યમાં આપણા બાળકોને કહીશું તો તેને ખ્યાલ આવશે. અને ઘરમાં પણ વાતચીતમાં આપણે કોઈ પણ વાતચીત કરતા હોઈએ તો એવો પ્રકાર રાખીએ કે કોઈ પણ લૌકિક વાતો સાથે અલૌકિક વાતનું કનેક્શન બેસાડી દઈએ અને અલૌકિક વાતચીતને પણ આપણી રોજિંદી વાતચીતમાં લઈ આવીએ કે જેના કારણે આપણા ઘરનું વાતાવરણ પણ એવું શુદ્ધ ને સાત્વિક ને પવિત્ર રહે. તો આ એ બધી કલા આપણે સ્ત્રીઓએ શીખવાની છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે સત્સંગ અને દુસંગ વચ્ચેનો ભાવ આપણે સમજવો જોઈએ. સૌથી મોટો દુસંગ આપણા મનનો છે. જો આપણને કોઈનામાં દોષ બુદ્ધિ દેખાય ને તો ત્યાંથી દૂર હટી જવું એ સૌથી સારો ઉપાય છે. આપણને કોઈ ઉપર ક્રોધ આવે, આપણને કોઈની વાત ન ગમતી હોય તો થોડીક દૂરી બનાવી લેવાની, એ સૌથી સરળ ઉપાય છે કે જેના કારણે આપણા મનમાં પણ સામેવાળી વ્યક્તિ માટે અભાવ ન આવે. આ ખૂબ જ જરૂરી છે. તો આ દશેરાના પાવન અવસર પણ આપણે આપણા મનને, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ આ બધું શુદ્ધ અને પવિત્ર બને તેના માટે આત્મચિંતન કરવાનું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે દશેરાના પાવન અવસર પર આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપણા અંતરમાં રહેલા તમામ દુસંગનું દહન થાય અને સત્સંગનો વિજય થાય. શ્રી ઠાકોરજીની કૃપાથી આપણું મન, વાણી અને હૃદય હંમેશા સત્સંગમાં જ સ્થિર રહે. એ જ સાચી વિજયાદશમી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સત્સંગમાં જોડાયેલા રહેશો. હજી મનનો મનોરથ તો છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન જવના ચિહ્નની આપણે ભાવના લેવી છે. કારણ કે ઠાકોરજી મસ્તકે ઝવેરા ધરે છે તો તેનો ભાવ ખૂબ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનામાં દર્શાવ્યો છે. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો અને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને એ જવ ચિહ્નની ભાવના જાણવાની આતુરતા છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.